તો આવી ગયા છે આપણે રેડિયો ચાલુ કરીને ઓફર ઉપર. આપણો રોજનો સવારનો મિત્ર એ જો આ આંકડો જો સવારનું રોજ આવી એને એક ફૂલ લઉં. ફૂલ પણ મસ્ત સરસ છે. જો આ બાજુ જો લીલીછમ વાડી છે, કારણ કે ફરતી બાજુ વાડી છે. આપણે અહીંયા ભેડિયો ચલાવી જો તમને દેખાડું. જો આ બાજુ વાળી, બધી બાજુ વાળી પવન ચક્કી ને ઓલી બાજુ ને અહીંયા આપણો ભેડિયો ચલાવી તો ચાલુ કરી દીધો. ને સવારનો તડકોય પણ બહુ છે અને ગરમી પણ બહુ થાય છે, એટલે અહીંયા ઓફર ઉપર હું બેસવા આવી ગયો. થોડી ઠંડી હવા આવે તો અહીંયા બેઠો છું. અમારા બાબુભાઈ જો હમણાં ટ્રેક્ટર ભરી નામથી આવશે, બસ આવે જ છે. ને ઘણા બધા એવા લોકો છે અમારા રાવલવાળા એ વાત જવા દો. કારણ કે હું આ વિડીયો અને બ્લોગ બનાવું ને તો એ મારી હસી મજાક બહુ ઉડાવે. જો અમારા રાવલવાળામાં કે સગા સંબંધીમાં કે કોઈ સપોર્ટ કરે કે ન કરે, ભલે હસી મજાક ઉડાવે, આપણે તો વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું છે. આપણા સપોર્ટ ના કરે તો કાંઈ નહીં, બહારના લોકો તો કરે ને. કાંઈ કોમેન્ટ આવે કે તમે વિડીયો સરસ બનાવો અને બનાવતા જ રહેજો, તો આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું. તમારું શું કહેવાય, તમે બ્લોગ સારા બનાવું કે ખરાબ એ મને કોમેન્ટમાં કહેજો. ને મારા બ્લોગ ગમ્યો હોય તો પેજને ફોલો પણ કરી નાખજો અને શેરે પણ કરી નાખજો. કારણ કે આપણે મજૂરી જ કર્યું. તો આમથી જો મારા બાબુભાઈ આવશે, આપણે અહીંયા બેસી ત્યાં છે આપણા આંકડાભાઈ પાસે. આંકડાભાઈને પૂછવાનું હોય કે આંકડાભાઈ હું કેવો લાગું, એ તો બોલીએ ને, કારણ કે એ જાળવું છે તો બીજાને પૂછે, બરોબર ને. તો આજે આટલું. જય માતાજી, જય દ્વારકાધીશ.